વેલકમ ટુ નાઇટિંગેલ નર્સિસ એકેડમી. હું સાહિલ કવિ. આજે આપણે ટાઈપ્સ ઓફ બ્લડ જોઈશું, કેટલા પ્રકારના બ્લડના ટાઈપ હોય. ઓકે, તો શરૂ કરીએ આજનો વિડીયો. શું કહે છે તો કે ભાઈ બ્લડની વાત કરીએ છીએ. બ્લડમાં મુખ્યત્વે 4 પ્રકાર જોવા મળે છે. અત્યારે આપણે યાદ રાખીશું મુખ્યત્વે કેટલા પ્રકાર જોવા મળે છે. 4 પ્રકાર જોવા મળે છે. એના નામ આપણે અહીંયા લખેલા છે: ગ્રુપ એ, ગ્રુપ બી, ગ્રુપ AB અને ગ્રુપ O. એટલે કે ભાઈ એ ટાઈપનું બ્લડ, બી ટાઈપનું, AB અને O. આવા 4 પ્રકારના બ્લડ જોવા મળે છે. ઓકે, જો આ 4 પ્રકારના બ્લડ છે ને, તો બ્લડનું નામ ક્યાંથી પડશે? તો એમાં મળતા અલગ અલગ વિવિધ પ્રકારના પ્રોટીન પરથી. ધારો કે હું કહું છું કે પ્રોટીનને 2 ભાગમાં ડિવાઈડ કર્યા છે. એક કહે છે એન્ટીબોડી અને બીજું કહેવાય છે એન્ટીજન્સ. એકને કહીશું એન્ટીબોડી, બીજાને કહીશું એન્ટીજન. હવે ટાઈપ્સ કઈ રીતે પડશે? ધારો કે એ ટાઈપનું બ્લડ ગ્રુપ હોય ને, તો એમાં ધ્યાન રાખવાનું એન્ટીજન સેમ છે એ ટાઈપનો. તમને ખબર પડે એમ આપી દે કે એન્ટીજન એ છે તો એ બ્લડ ગ્રુપ એ ટાઈપનું. એન્ટીજન બી છે તો બ્લડ ગ્રુપ કયું ટાઈપનું આવશે? તો કે બી ટાઈપનું. એન્ટીજન AB છે તો એમાં બ્લડ ગ્રુપ કયું આવશે? AB. પણ જો એન્ટીજન ના હોય, ધારો કે O છે તો એમાં એન્ટીજન નથી હોતું, તો યાદ રાખવાનું કે બ્લડ ગ્રુપ કયા ટાઈપનો આવશે? O ટાઈપ. તો એકચ્યુઅલી એન્ટીજન 2 ટાઈપના થયા. એક થયો A ટાઈપ ને B ટાઈપ. પણ જો બંને હાજર હોય તો આપણે બ્લડ ગ્રુપને કહીશું AB બ્લડ ગ્રુપ, અને જો ન હોય તો આપણે કહીશું O ટાઈપ. જો એન્ટીજન ના હોય તો O ટાઈપ. તો મને ખબર પડે કે બ્લડ ગ્રુપના ટાઈપ પાડવાનું કામ, એટલે કે કયા ટાઈપનું છે એ ક્યાંથી ખબર પડે? એન્ટીજન પરથી. પણ હવે એન્ટીબોડી શું કામ કરે? તો એ અલગ પ્રકારનું પ્રોટીન છે. પહેલા કહીએ કે એન્ટીજન ક્યાં મળે? તો એ રેડ બ્લડ સેલ. ભાઈ 3 પ્રકારના બ્લડ સેલ છે. એક વ્હાઇટ છે, એક રેડ છે અને એક આપણે કહીએ છીએ પ્લેટલેટ્સ. ઓકે, આ 3 પ્રકારના બ્લડ સેલમાં રેડ બ્લડ સેલ હોય એના ઉપર આવેલું શું હોય? એન્ટીજન્સ. શું આવેલું હોય? એન્ટીજન. હવે એન્ટીબોડી ક્યાં આવેલું હોય? તો એન્ટીબોડી આવેલું હોય પ્લાઝમામાં. ક્યાં આવેલું હોય? પ્લાઝમામાં. એન્ટીજન હોય ને એનીથી ઊંધું હોય એન્ટીબોડી. ધારો કે એ બ્લડ ગ્રુપ છે તો એમાં એન્ટીજન એ જ છે, પણ એનું એન્ટીબોડી કહીશું ને તો B છે. સેમ વસ્તુ ગ્રુપ B છે તો એનું એન્ટીજન કહીશું તો સેમ છે, પણ એન્ટીબોડી એનાથી ઊંધું હશે. જ્યારે હું જોવા જાઉં છું AB તો એની અંદર કોઈ પ્રકારનું એન્ટીબોડી હોતું નથી, જ્યારે એન્ટીજન 100% હશે AB. અને જ્યારે ગ્રુપ O કહું છું, એટલે કે O પ્રકારનું બ્લડ ગ્રુપ કહું છું, તો સિમ્પલ યાદ રાખીશું બંને એન્ટીબોડી હશે, જ્યારે એન્ટીજન નહીં હોય. સિમ્પલી એટલું યાદ રાખી શકાય. જો આને આખો કોષ્ટક એક સાથે કહેવું હોય તો એમ કહી શકાય કે જે પ્રમાણેનું એન્ટીજન હશે એ પ્રમાણેનું નામ. A હોય તો બ્લડ ગ્રુપ A, B હોય તો બ્લડ ગ્રુપ B, AB હોય તો બ્લડ ગ્રુપ AB, અને જો ના હોય તો આપણે કહીશું O. એન્ટીજન ના હોય તો કહીશું O. પણ જો એન્ટીબોડીની વાત કરવામાં આવે તો ઊંધું યાદ રાખવાનું કે જો A બ્લડ ગ્રુપ હોય તો એન્ટીબોડી B હોય, જો B બ્લડ ગ્રુપ હોય તો એન્ટીબોડી A હોય, અને જો AB હોય તો એક પણ ના હોય, અને O હોય તો AB બંને પ્રેઝન્ટ હોય. આ થઈ ગયા મુખ્ય 4 પ્રકાર. આ 4 પ્રકારના બ્લડ ગ્રુપ છે. આના સિવાય પણ પાછળથી એક રિસસ ફેક્ટર નામનું પ્રોટીન જોવા મળ્યું. એને જોઈએ કે ભાઈ રિસસ ફેક્ટર શું છે. તો કે જો ક્યાંક કહીશું રિસસ. હવે આ રિસસ શું છે? તો કે એક પ્રકારનો વાંદરો હતો રિસસ. એના પહેલીવાર એમાં આ પ્રકારનું પ્રોટીન મળ્યું હતું, એટલે આપણે એને કહીશું રિસસ, અને શોર્ટ ફોર્મમાં આપણે એને કહીએ છીએ RH. શું કહીએ છીએ? RH. હવે RH ફેક્ટર જો હોય, હવે બાયોલોજીની ટર્મની અંદર એવું હોય કે જો અવેલેબલ હોય તો એને પોઝિટિવ ગણવું, અને જો ના હોય તો એને નેગેટિવ ગણી લેવું. જો અવેલેબલ હોય તો આપણે એને પોઝિટિવ ગણીશું, જો ના હોય તો નેગેટિવ ગણીશું. ધારો કે કોરોના ના વાયરસ અવેલેબલ છે તો આપણે પોઝિટિવ ગણીએ છીએ, ના હોય તો નેગેટિવ. બાકી બીજા જે ફિઝિક્સને એની અંદર ઊંધું હોય ના હોય એ પ્રમાણે હોય છે. ચલો, તો મને ખબર પડશે કે પોઝિટિવ કે તો એમાં RH ફેક્ટર અવેલેબલ છે, એટલે કે છે. બ્લડ ગ્રુપ આપણા એ 4 જ ટાઈપના હતા, પણ એની અંદર RH ફેક્ટર છે તો પ્લસ, B પ્લસ, AB પ્લસ અને O પ્લસ. જો ન હોય તો નેગેટિવ, નેગેટિવ, નેગેટિવ ને નેગેટિવ. તો ટોટલ આમ જોવા જઈએ RH ફેક્ટર પરથી તો 4 ના હવે 2 વધી, 4 ના 4 વધી ગયા. ટોટલ કેટલા થઈ ગયા? 8. તો આ થશે ટાઈપ ઓફ બ્લડ. આટલા 8 પ્રકારના ટાઈપ ઓફ બ્લડ જોવા મળે છે. ઓકે, થેન્ક યુ.